ત્યારે આજથી શાળાના નવા શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ઉનાળુ વેકેશન બાદ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે, ત્યારે વડોદરામાં સીલ કરાયેલા 3 શાળાઓ પણ આજથી શરૂ થઈ ગઈ છે। બીયુ અને ફાયર એનઓસી વગર જ આ 4 શાળાઓ ચાલતી હતી, જેને સીલ કરી દેવામાં આવી હતી। અત્યારે ફિલહાલ 3 શાળાઓએ રાબેતા મુજબ પ્રારંભ કરી દીધો। વિદ્યાભવન શાળા હજુ પણ સીલ કરી રાખવામાં આવેલી છે। બ્રાઇટ ડે સ્કૂલમાં બાળકો જીવના જોખમે પ્રથમ દિવસે પહોંચ્યા હતા। ઉનાળાના લાંબા વેકેશન બાદ આજથી શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે અને શાળાઓની પણ શરૂઆત થઈ ગઈ છે। ત્યારે આપ જે હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો તે એક શાળાના દ્રશ્યો છે કે જ્યાં વિદ્યાર્થીઓને એક ગાડીમાં તેની કેપેસિટી કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે। નાના નાના ભૂલકાઓ છે। આપ દ્રશ્યોમાં જે જોઈ શકો છો કે જે ગાડીની ક્ષમતા છે, ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડવામાં આવ્યા છે। તો જે શાળા સંચાલકો છે વડોદરા શહેરના, તેમના દ્વારા તાજેતરમાં જ એક રજૂઆત કરવામાં આવી હતી કે શાળા કેમ્પસની અંદર જ વિદ્યાર્થીઓની જવાબદારી શાળા સંચાલકોની છે। શાળા પરિસરની બહાર જો વિદ્યાર્થીને કંઈ પણ થાય છે તો તેની જવાબદારી શાળા સંચાલકો લેશે નહીં। ત્યારે સૌથી મહત્ત્વની બાબત એ છે કે વિદ્યાર્થીઓને ગાડીમાં ક્ષમતા કરતાં વધુ બેસાડવામાં આવે છે। ત્યારે આ વિદ્યાર્થીઓને કોઈ જાનહાનિ થાય, કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોની? કારણ કે જે પ્રકારે આજે સ્કૂલ વાન છે, આ વાનની અંદર તેની ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડવામાં આવે છે, ત્યારે સૌથી મોટી જવાબદારી આરટીઓ વિભાગની પણ આવતી હોય છે। કારણ કે આરટીઓ વિભાગ દ્વારા જ નક્કી કરવામાં આવતું હોય છે કે કોઈ પણ જે સ્કૂલ વાન હોય કે કંઈ પણ હોય તેની ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ ન બેસાડવામાં આવે। તેમ છતાં આપ જે હાલ દ્રશ્યો જોયા એ દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે વાનની ક્ષમતા છે, સ્કૂલ વાનની ક્ષમતા છે, તેના કરતાં તેની અંદર વધુ વિદ્યાર્થીઓને બેસાડી અને તેમના જીવ જોખમમાં મૂકવામાં આવે છે। તાજેતરમાં જ રાજકોટનો જે અગ્નિકાંડ થયો તે બાદ સરકાર તો જાગી છે, પરંતુ આ બાબતે હજુ સુધી સરકારે કોઈ સ્પષ્ટ વલણ નથી બતાવ્યું। ત્યારે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે જો આ વિદ્યાર્થીઓને કંઈ પણ થાય તો તેની જવાબદારી કોની? કેમેરામેન અંકિત સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા।